મારું મોવા
એક 500 અને 1 રૂપિયા વિશાલભાઈ બંડીધારી રેસ્ટોરન્ટ એમના તરફથી બજરંગદાસ બાપાના નામે આપે છે. બોલો બજરંગદાસ બાપાને. અમારે આ બાજુથી નીલેશ ને કેવા નીલવ બારિયા ત્યાંના તરફથી 100 રૂપિયા બક્ષિસ આવે છે. એક 100 રૂપિયા તરફથી ઠાકરની જય બોલવાનું છે. બોલ દ્વારિકા દેશ કે જય. 50 રૂપિયા વિશાલભાઈ આપે છે બક્ષિસ. નીરુ બારૈયા જય ઠાકર 100 રૂપિયા બક્ષિસ. લો હાલો મોટા ભાઈ વાડીએ જાઉં છું. હા તું જાય એનો વાંધો નહીં. બોલા બાજરીમાં જાણ રાખજે. શું બાજરી ધ્યાન રાખે? પાકી ગઈ હવે. વહુ લાવી ગયો ને કહું તો પાકી જાય તો દિહાળે મૂકીને હળગાવી નાખો. એવું નહીં કરતો. હું હમણાં ગોધરા જવાનો છે, ત્યાં ટ્રેન ચાલુ થવાની. ચશ્મા વાળા ભાઈ નો પરણાવવો પડે મને. 200 રૂપિયા આપી અને બહુચર માની જય બોલાવાની છે. બોલો બહુચર માની જય બોલાવાની. બોલીએ બહુસર માતોગી. હાલો વાડીએ જઈને બે ભેંસી વેચી નાખો. તો વહુ લાવવી કે ભેહું વેચવી? આજે પાડો દઈ દેવો છે. એ તો હારે દેવો જ પડે. હવે તું ત્યાં ડાયરેક્ટ વાડીએ જાય છે. અલે તું પાર્સલ થઈ જા. હે મોટા બા મન નો પરણાવવો પડે. તમારા દીકરાને તમે કેમ પરણાયો? મન નો પરણાવવો પડે. ઊભા ઘર હળગાવી નાખવા મૂકું નહીં યાર. વિશાલભાઈ બંડીધારી રેસ્ટોરન્ટ વાળા એવા મારા ટેહલા બાબાને 200 રૂપિયા આવે. બોલીએ ખોડિયાર માતોગી. ભાઈ હાલો જાય. હાલો. વાહ વાહ. એ વાવણી કરવા હાલા ખેડૂત ભાઈ વાવણી વાવા હાલા રે. મને કે એકાદું કડી ગાતા જાવ લ્યો ગાઈ લો. બરોબર એવું તારે જાજો સ્ટેજ ઉપરથી થોડાક નીચે રહ્યો ને તમે સ્ટેજ ઉપર આવો જાવ તો અમે નીચે વહી આવીએ. બે માંથી એક કરીએ એમ.